નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી રોડ પર આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા નહીં મળતી હોવાના આક્ષેપ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડોદરા ખાતે દોડી આવ્યા। આમ આદમી પાર્ટી પણ વિદ્યાર્થીઓના હિતમાં જોડાઈ। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે કોલેજ હોસ્ટેલમાં ભારે અનિયમિતતાઓ ચાલી રહી છે। મેસમાં ગંદકી, જીવડા, ઈયળ સાથેનું ભોજન મળે છે। મહિને રૂપિયા 2450 ફી જમા પેટે વસૂલાય છે, જેની કોઈ રસીદ આપતા નથી। દર મહિને SNA ફંડના રૂપિયા 100 પણ બિન રસીદથી વસૂલાય છે। લેબ, ક્લાસરૂમ સુવિધા બંધ છે। ફેકલ્ટીમાં કોઈ હાજર નથી। હોસ્ટેલમાં પાણી, કુલર, ગીઝર કામ કરતા નથી। ગંદકીનો માહોલ છે। વિદ્યાર્થીઓ જો આ મામલે અવાજ ઉઠાવે કે ફરિયાદ કરે તો તેની ડિગ્રી અટકાવવાની કે સસ્પેન્શનની ધમકીઓ મળતી હોવાના આક્ષેપ પણ કરાયા છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી, બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે। જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાકરા નીકળે છે, અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે। બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તે પાણીની સામાન્ય સુવિધાઓ નથી, યુરિનલની સુવિધા હોવી જોઈએ। તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈ તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે। અને ફરજિયાત તમે જમો કે ન જમો, તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। બીજી કે SNA ફંડના નામે, SNA ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે। દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે। તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થી ઉપર ઢોળવામાં આવે છે। વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે, તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે। અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય। નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે। અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે। તમે ઘણી વખત આની બાબતોએ બેનને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે। અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે। એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે। હવે ફાયર એનઓસી ને કઈ રીતે મળે છે એમ નથી જાણતા। ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ। એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ। આજે એક પણ સાધન ચાલતું નથી। આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ। 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી। એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે।